પ્રશ્ન જે છે એ શું કહે છે તે કે ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન અ કન્ટ્રી ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગનો મતલબ શું થાય કે જીવન ધોરણ. કોઈપણ વ્યક્તિનું જીવન ધોરણ કેવું છે તો એ નક્કી કોના આધારે થાય. પણ એની પહેલાં હું તમને કહી દઉં કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગનો મતલબ શું. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે તમારું જીવન ધોરણ જે છે એ કેવું છે. એક સવાલ હું તમને પૂછું કે ગરીબ વ્યક્તિનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને અમીર વ્યક્તિનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એ બંને શું પહેલાં તો સરખા હશે કે અસમાન હશે. આટલું વિચારીને કહો તમે. અસમાન હશે. સારું કોનું હશે, વધારે સારું કોનું હશે અને ઓછું કોનું હશે, ખરાબ કોનું હશે. અમીરનું સારું હશે, ગરીબનું બરાબર. આપણે અહીંયા અત્યંત ગરીબની વાત કરીએ છીએ. આપણે થોડીક પરિસ્થિતિ જોઈએ ને તો પહેલાં સમજીએ કે ગરીબ વ્યક્તિ હશે ને તો એના ઘરની આજુબાજુ પહેલાંમાં તો અસ્વચ્છતા, કાદવ ને પાણી ભરેલું ને એવું બધું જોવા મળતું હશે. શું આ વાત સાથે તમે સહમત છો કે કારણ કે ગરીબ મુખ્યત્વે સ્લમ એરિયાની અંદર ઝૂંપડપટ્ટીમાં રહેતા હશે તો અહીંયા અસ્વચ્છતા અને કાદવ કીચડ ને એવું બધું જોવા મળતું હશે. જ્યારે ત્યાં સ્વચ્છતા જે છે એ વધુ જોવા મળતું હશે. હું તમને એક વાત કહું છું કે ગરીબી જે છે એને અસ્વચ્છતા સાથે સંબંધ છે. આ વાત સાથે તમે સહમત છો કે નહીં? બરાબર. તો આ વસ્તુ જોવા મળતી હશે. તો આ આપણે શું જોયું કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. બીજી વાત કરીએ કે એજ્યુકેશન જે છે કોના બાળકોને એજ્યુકેશન વધારે મળતું હશે, વધારે સારું ક્વોલિટી એજ્યુકેશનનો એક્સેસ કોની સુધી હશે. યસ, રીચ પીપલ જે છે એની સુધી ક્વોલિટી એજ્યુકેશનનો એક્સેસ વધુ હશે, જ્યારે ગરીબો સુધી એટલો એક્સેસ હશે નહીં. બીજી વાત કરીએ હેલ્થ ફેસિલિટીઝ. તો હેલ્થ ફેસિલિટીઝ વધારે સારી કોને મળી શકશે. બરાબર, રીચ પીપલનો એક્સેસ વધુ હશે. તો આ મેં તમને રીચ એન્ડ પુઅર ખાલી ફેમિલીની વાત કરી. આ જ વસ્તુ લાગુ પડે છે દેશની અંદર. અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ અને ડેવલપ્ડ કન્ટ્રીઝ. આ બધી વસ્તુ મેં અત્યારે તમને 3 વસ્તુ વાત કરી. સેનિટેશન એટલે કે સ્વચ્છતા, એજ્યુકેશન ફેસિલિટી, ક્વોલિટી એજ્યુકેશન અને હેલ્થ ફેસિલિટી. આ ત્રણેયને દેશના સંદર્ભમાં વિચારો તો કે ક્યાં કઈ વસ્તુ સારી હશે. ફોર એક્ઝામ્પલ હેલ્થની આપણે વાત કરીએ તો તમને ખ્યાલ હશે પહેલાં તો ભારતની અંદર વાત કરીએ તો નાના ગામડાની અંદર જે છે એ એટલી સારી હોસ્પિટલ સુવિધાઓ નથી. તમે અમુક વાર જોયું હશે કે નાનું ગામડું હોય ને તો કોઈનો અકસ્માત થયો હોય, એક્સિડન્ટ થયો હોય કે કંઈ બહુ મોટું કંઈક વાગ્યું હોય ને તો દવાખાને લઈ જાય. દવાખાને સૌથી નાનું લેવલ કયું હોય તો કે PHC, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. તો અહીંયા જ લઈ જવાના છે. અથવા નાની મોટી જે હોસ્પિટલ હોય અહીંયા લઈ જાય. તો અહીંયા લઈ જાય તો શું કે અમારથી નહીં થાય. અને ગામડાનો વ્યક્તિ હોય ને તો પહેલાં શું કે તાલુકામાં કોઈ મોટી હોસ્પિટલ હોય ત્યાં કે અથવા ડાયરેક્ટ જિલ્લામાં જ કહી દે કે જિલ્લામાં જે બહુ મોટી હોસ્પિટલ હોય ત્યાં લઈ જાઓ. શું આવી વસ્તુ તમે જોયેલી છે તમારી આજુબાજુ કે નથી જોઈ? આ મેં ઉદાહરણ આપ્યું બરાબર. તો આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલમાં પણ સમજવાનું કે શું જોવા મળે છે. હવે આ જ વસ્તુ તમે કોઈ ડેવલપ્ડ કન્ટ્રીઝમાં વિચારો, યુરોપના અથવા અમેરિકાના દેશની અંદર વિચારો. શું ત્યાં પણ આવી જ હવે પહેલાં તો વિચારીએ કે PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં કોઈ બહુ મોટો એક્સિડન્ટ થયો હોય કે બહુ મોટી બીમારી થઈ હોય તો એને તાલુકાના દવાખાનામાં મોકલી દે અથવા ડાયરેક્ટ જિલ્લામાં મોકલી દે. તો એવું શું લેવા થતું હશે? પહેલાં તો એનું કારણ શું છે એ કહી શકશો તમે કે એનું પહેલાં તો યસ ડૉક્ટર. તો ડૉક્ટર આમાં છે નહીં બરાબર. પહેલી વસ્તુ ડૉક્ટર છે નહીં. હવે જો આની માટે આપણે ઇકોનોમીમાં શબ્દ વાપરો હોય તો ઇકોનોમી શબ્દ કેવો વાપરશે કે હ્યુમન કેપિટલ છે નહીં. એમની પાસે શું નથી. ડૉક્ટર માટે એ શબ્દ શું વાપરશે? હ્યુમન કેપિટલ છે. અથવા તો શું કરશે કે પૂરતા સ્કિલ્ડ ડૉક્ટર નથી, સ્કિલ્ડ ડૉક્ટર, અને એ પણ પૂરતા પ્રમાણમાં નથી. બીજું ડૉક્ટરની સાથે બીજું શું આવશે કે સપોર્ટિવ સ્ટાફ પણ નથી. ખાલી ડૉક્ટર હોવા જરૂરી નથી. સપોર્ટિવ સ્ટાફ એટલે કે નર્સને, લેબ ટેકનિશિયનને, દવા આપવાવાળાને, ફાર્માસિસ્ટને, ડ્રગિસ્ટને એ બધા પણ. તો એ સપોર્ટિવ છે ને બરાબર. પહેલું એટલે કે હ્યુમન કેપિટલ ડૉક્ટરવાળું નથી. એની સિવાય બીજું શું કારણ હોઈ શકે? સુવિધાઓ, ફેસિલિટીઝ, યસ મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોવા જરૂરી છે. એક રિપોર્ટ આવેલો તો એની અંદર એવું કીધેલું હતું કે ભારતની મોટાભાગની જે PHC ગ્રામ્ય લેવલની હોસ્પિટલો જે છે એમાં અમુક ટકા આપેલા હતા. એટલા ટકા કરતાં ઓછાની અંદર જે છે એ એક્સરે મશીનની સુવિધા પણ નથી. તો એક્સરે તો એક રીતે હાલ તો ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અહીંયા પહોંચી ગયા, પણ એક્સરે મશીન જોવા મળતું નથી બરાબર. તો આ ઉપરાંત CT સ્કેન કરવાનું હોય, MRI, તો આ બધાની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ, ટેકનોલોજીવાળા સાધનો, મશીનરીને એ બધું જોઈએ તો એ બધું હોતું નથી.
હવે આને તમે આપણે અત્યારે ગ્રામ્ય લેવલના વિસ્તારે વિચારો, દેશ લેવલે વિચારો કે ભારતની હોસ્પિટલના બધા સાધનો અને અમેરિકાના અને યુરોપની અમુક હોસ્પિટલના સાધનો તો વધારે સારા ક્યાં છે? ઇન શોર્ટ તમે સાંભળેલું હશે ઘણી બધી વાર કે ભારતના અમુક કોઈ વ્યક્તિને ગંભીર બીમારી, ગંભીર ઈલાજ થયો હોય ને તો એ પોતાનો ઈલાજ કરાવવા માટે વિદેશ જતો રહે છે, અમેરિકા કે યુરોપ ક્યાં જતો રહે છે. તો અહીંયા જાય છે એનો મતલબ શું? એનો મતલબ એમ કે અહીંયા એ ઈલાજ જે છે એ એક્સેસિબલ નથી, અહીંયા થઈ શકતો નથી. અને સમજો કે એ વ્યક્તિ વિદેશ જાય છે, એનો મતલબ શું કે એને પૈસાની પ્રોબ્લેમ નથી, પૈસા તો એ ભારતમાં પણ ખર્ચવા માટે તૈયાર છે, પણ ભારતની અંદર એવી હોસ્પિટલ, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવી સુવિધા, એવી ફેસિલિટી, એવા સ્કિલ્ડ ડૉક્ટર નથી. ઇન શોર્ટ આ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સાથે જોડાયેલી છે. તો હવે મુખ્યત્વે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની અંદર શું આવે તો કે આનો એક ઇન્ડેક્સ પણ આવે છે. તો એની અંદર કઈ વસ્તુ આવે તો કે મુખ્યત્વે સેનિટેશન, સ્વચ્છતા આવે, એજ્યુકેશન આવે, હેલ્થ આવે. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી, કોઈ વ્યક્તિ કેટલી વીજળીનો ખપત કરે છે એના આધારે પણ ખબર પડી જાય કે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે. તમે વિચારો, ગરીબ હશે તો એનું એ લેપટોપને એ બધું ઓછું વાપરતું હશે, અથવા તો ગરીબ એરિયા હશે તો કદાચ એવું પણ બની શકે કે અહીંયા 24 કલાક લાઇટ જ ન હોય. અમીર વ્યક્તિ અને ગરીબ વ્યક્તિ વધારે વીજળીનો ઉત્પાદન કોણ કરશે? તો કે ઓબ્વિયસ છે કે અમીર વ્યક્તિ વધારે વીજળીનું ઉત્પાદન કરશે, કારણ કે પહેલાં તો એનું ઘર જ મોટું હશે, ઘર એક મહેલ જેવું હશે, બધી જગ્યાએ લાઇટ, પંખા, એસી, ઓલું પેલું, તો વીજળીનું ઉત્પાદન વધુ હશે. તો ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનથી પણ ખબર પડે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે. આ ઉપરાંત બીજી વાત કરીએ, આજે કુકિંગ ઓઇલ કુકિંગ ગેસ કયા ગેસનો ઉપયોગ કરે છે એના આધારે પણ ખબર પડી જાય. કેમ? કારણ કે જે અત્યંત ગરીબ લોકો જે છે એની પાસે તો પહેલાં તો ગેસ જ છે નહીં, એટલે તો આ ઉજ્જવલા યોજનાને એ બધું લાવ્યા હતા. એ બધા તો હજી પણ આજે સગડીને, કોલસાને એ બધાનો ઉપયોગ કરે છે, સગડી જગાવવાનો ને એ બધો. ગેસ જે છે એ હોતો નથી, તો એના આધારે પણ ખબર પડે. બીજી એક વાત કરીએ કે બીજું શેના આધારે ખબર પડે તો કે બેંક એકાઉન્ટ છે કે નહીં. બેંક એકાઉન્ટ અત્યારે તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન બધાનું કરી નાખ્યું છે, પણ ઘણા બધા ગરીબ લોકો એવો હોય કે એની પાસે બેંક એકાઉન્ટ જ હોતું નથી. તો આ અમુક વસ્તુ છે કે જેના આધારે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ ખબર પડે. પણ જીવન ધોરણ સૌથી વધુ જો કોઈના આધારે ખબર પડતી હોય તો એ હેલ્થ અને એજ્યુકેશનના આધારે પડે. ખ્યાલ આવ્યો કે નહીં આટલી વસ્તુ? તો હવે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કોઈ પણ દેશનું આપણે ચકાસવું હોય તો આપણે શું ચેક કરવું પડે? પોવર્ટી રેશિયો, ગરીબીનું પ્રમાણ ચેક કરવું પડે, પર કેપિટા ઇન્કમ ચેક કરવી પડે, નેશનલ ઇન્કમ ચેક કરવી પડે, કે અનએમ્પ્લોયમેન્ટ રેટ, બેરોજગારીનો દર જે છે એ ચેક કરવો પડે. સૌથી સારો રસ્તો કયો છે કે જેના કારણે આપણે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ ચેક કરી શકીએ? કઈ? નેશનલ ઇન્કમ. યસ, પર કેપિટા ઇન્કમ જે છે એ સૌથી સારામાં સારો રસ્તો છે કે જેના આધારે આપણે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ ચેક કરી શકીએ. હવે સમજો, પર કેપિટા ઇન્કમ જે છે એ પણ કોઈ બેસ્ટ 100% સાચો રસ્તો નથી, પણ અહીંયા જે આપેલા ને એમાં સૌથી વધુ યોગ્ય રસ્તો જે છે એ પર કેપિટા ઇન્કમ છે. પર કેપિટા ઇન્કમ પણ ગોતી નાખશો તો પણ અસમાનતા તો હશે જ, તે અસમાનતા તો જોવા મળશે જ તે. પણ આમાં જે ઓપ્શન આપેલા એ બધાની અંદર, અને અત્યારે વિશ્વમાં જેટલા ઓપ્શન અવેલેબલ જે છે એ બધામાં પર કેપિટા ઇન્કમથી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધારે સારું, યોગ્ય, સારી રીતે ગોતી શકાય. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં?